હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છે ઢોસામાં જે આપણે મૈસૂરનું શાક ખાઈએ છીએ તે બનાવવાના છે. તેના માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના 2 કાંદા લીધેલા છે, તે કટિંગ કરીને રાખેલા છે. અહીંયા 4 ટામેટાં લીધા છે, તે પણ મેં અહીંયા કટિંગ કરીને રાખેલા છે. અહીંયા મેં 5 બટાકા લીધા છે, તેને મેં બાફીને રાખેલા છે. હવે એને આપણે આ મેશરથી મેશ કરવાના છે. અહીંયા મેં કઢાઈ લીધી છે. કઢાઈમાં મારું ઓલમોસ્ટ તેલ ગરમ થઈ ગયું છે. હવે મેં કઢાઈમાં ગરમ તેલમાં કાંદા ઉમેરવાની છું અને આપણે કાંદા ત્યાં સોતળવાના છે. અહીંયા બટાકાને મેં મેશરમાં મેશ કરી દીધું છે. અહીંયા કઢાઈમાં મેં કાંદાને સોતળવા માટે મૂક્યા છે, તે તમે જોઈ શકો છો. એ બરાબર ફ્રાય થઈ જાય એના પછી આપણે એમાં ટામેટાં ઉમેરવાના છે. કાંદા અમારા ઓલમોસ્ટ અહીંયા થોડાક ફ્રાય થઈ ગયેલા છે. હવે આપણે એમાં કાંદાની સાથે હવે ટામેટાં ઉમેરવાના છે. ટામેટાં ઉમેરીને તમારે 10 મિનિટ સુધી ટામેટાને બરાબર સોતળવાના છે તેલમાં. આપણે એમાં મીઠું ઉમેરવાના છે. તમારા સ્વાદના હિસાબે તમારે અહીંયા મીઠું ઉમેરવાનું છે. તમે જોઈ શકો છો કઢાઈમાં અમારા કાંદા ટામેટાં ઓલમોસ્ટ મસ્ત ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એમાં થોડી હળદ ઉમેરીશું. અહીંયા તમે લાલ મરચું ઉમેરવાનું છે 1 ચમચ. અડધી ચમચ તમારે લીલો મસાલો ઉમેરવાનો છે ને એના પછી તમારે એવરેસ્ટનો આ પાવભાજી મસાલો છે તે તમારે લેવાનો છે ને તે તમારે ઉમેરવાનો છે. એ બધું નાખીને તમારે ઓલમોસ્ટ એને આ મેશરથી મેશ કરવાનું છે. એવી રીતે આ તમારું આ શાક થોડુંક બની ગયું છે. હવે આપણે એમાં બટેકા ઉમેરવાના છે અને એના પછી પાછું મેશરથી આપણે મેશ કરવાનું છે. અહીંયા મેં બટેકા ઉમેરી દીધા છે. હવે આ તમારે વ્યવસ્થિત મિક્સ કરવાનું છે શાકને. તમારું આ મૈસૂર શાક રેડી થઈ જશે. પાછા આપણા એમાં ચીઝ ઉમેરવાના છે. અમૂલનું તમારે ચીઝ લેવાનું છે, તે પણ તમે એમાં ઉમેરી શકો છો. ને આ શાક મેં સિંગતેલમાં બનાવ્યું છે, તમે જોઈ શકો છો. આ શાકમાં તમે બટર પણ ઉમેરી શકો છો. તમારે બટરમાં બનાવવું હોય તો બટરમાં પણ બનાવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ઓલમોસ્ટ આપણું આ મૈસૂર શાક બની ગયું છે. હવે આ મૈસૂર શાકનું તેલ તમે જોઈ શકો છો ઉપર આવી ગયું છે ને ઉપરથી હવે હું આ કોથમીર ભભરાવું છું ને આપણું મસ્ત મૈસૂર શાક બની ગયું છે. અને તમને આજનો મારો આ વિડીયો ગમ્યો હશે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમે આ જોઈ શકો છો કે મેં આ અમૂલ ચીઝનો પ્રોસેસ ચીઝનો ક્યુબ લીધો છે ને તે અમૂલ ચીઝ મેં અહીંયા શાકમાં છીની રાખ્યું છે. તો આવી રીતના તમે શાકમાં જો ચીઝ ભાવતું હશે તો તમે શાકમાં ચીઝ પણ ઉમેરી શકો છો. તો તે શાકનું નામ છે મૈસૂર ચીઝ શાક અને તે તમારે ખાવાનું છે ઢોસામાં. તમે અહીંયા જોઈ શકો છો મેં અહીંયા ઢોસા માટે ખીરું રેડી કરી રાખ્યું છે. રાત્રે મેં ચોખા, અડદની દાળ, તુવેરની દાળ એ બધું પલાળી રાખેલું હતું. મેં આ બેટર રેડી કરીને રાખ્યું છે અને એમાં તમે ઓલમોસ્ટ જુઓ છો આઠો પણ આવી ગયેલો છે. આપણે હવે આમાં મીઠું ઉમેરવાનું છે. આવી રીતના મેં અહીંયા નોનસ્ટિક તાવી લીધી છે. હવે આપણે ઢોસા બનાવવાના છે. તો તમે જોઈ શકો છો તાવીની ઉપર મેં કાંદા તેલમાં ડૂબાવીને આવી રીતના તમારે આ તાવી પર ફરાવવાનો છે કાંદાને. તમે જોઈ શકો છો મારી આ તાવી ગરમ થઈ ગઈ છે. હવે આપણે ઢોસો બનાવવાનું ચાલુ કરવાના છે. તમે જોઈ શકો છો મારો આ ઓલમોસ્ટ ઢોસો બની ગયો છે. આ તરત જ તાવી પર ઉકળી જાય છે. આ જો મારો આ મસ્ત ક્રિસ્પી ઢોસો બની ગયો છે. તમે મૈસૂરના શાકમાં ખાઈ શકો છો આ ઢોસાને. આ મેં અહીંયા મૈસૂર ચીઝનું શાક બનાવી દીધું છે. મૈસૂર ચીઝનું શાક બનાવી દીધું છે અને આ ઢોસો ક્રિસ્પી બનાવી દીધો છે. આજનો મારો આ વિડીયો તમને ગમ્યો હશે કે મારી આજની આ રેસીપી ગમી હશે તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો.
ગુડ બાય.